રૂપિયા હોય તો આપો ને. અલા પેલો આવ્યો લાજો ને. અલા આનું મોડું જોઈને દિમાગ ખરાબ થાય છે મારું. સાલો ભિખારી જ્યાં ને ત્યાં કાયમ રડતો જ ફરે. લુખ્ખો 5 રૂપિયાની પાર્લેજી ખાવાના એ પૈસા નહીં રહેતા એના પર. અલા એના કરતા તો કૂતરા હારું જીવે. વફાદારીથી 2 ટાઈમનું ખાવાનું તો મેળવી લે. અરે એના કરતા તો ગધેડા હારું જીવે. ભલે આખો દિવસ માર ખાય પણ 2 ટાઈમ ખાય તો ખરા. અલા હું તો કહું એના કરતા ઢોરની જિંદગી હારી. ભલે આખો દિવસ ઢોર માર કામને માર પણ 2 ટાઈમનું ખાવાનું તો મળે. અલા હું તો કહું એના કરતા બકરા હારું જીવે. ભલે હાંજ પડે ને હલાલ થઈ જાય પણ એના કરતા તો 2 ટાઈમ ખાય તો ખરા. અલા એના કરતા તો મરઘાની જિંદગી હારી. ભલે ગુ કીડા મકોડા ની ખબર શું ખાય પણ ખાય તો ખરા. અલા હું તો કહું એના કરતા હાપલિયાની જિંદગી હારી. ભલે ડેડકા ને ટીડા ખાય પણ 2 ટાઈમ ખાઈને શાંતિથી જીવે તો ખરા. હું જોઈતું? અલા હું તો એને મોડા પર કહું એના કરતા દેડકાની જિંદગી હારી. ભલે આખો દિવસ કૂદ કરે ને એક દિવસે કૂદીને આખી દુનિયા કૂદી જાય પણ એના કરતા તો હારું જ જીવે. શરમ બી નહીં આવતી ડોબાને. અલા હું કહું ને તને વિશ્વાસ નહીં થાય. તું બોલ તો ખરો. એના કરતા તો કીડા હારું જીવે. અલા એના કરતા પેલા મખાની જિંદગી હારી. એ તું અહીંયા આવલા આપું તને 5 રૂપિયા લે. અલા હું તો કહું એના કરતા મચ્છરોની જિંદગી હારી. ભલે આખી રાત કાનમાં પીપા ઠોક કરે ને લોહી ચૂસ કરે. 2 હાથની વચ્ચે કચડાઈ મરે પણ જીવે તો ખરા. પેલા શરમ બી નહીં આવતી થોડીક. એના કરતા તો પેલા ચોમાસામાં અડોટી વળીએ ને અળસિયા લાંબા ટૂંકા થયા કરે તે એમની જિંદગી હારી લાગે. પેલા કૂતરા મૂતરી જાય ને ત્યારે છત્રી જેવા ઉગી નીકળે ને એના કરતા તો તે હારું જીવે. હાલા બસ. હા કેવા કેવા જાનવરો અને જીવજંતુઓ જોડે મારી તુલના કરી નાખી. તું છે જે લાયક. તું તો ભિખારી છે. બસ. હા બોલ. બસ 10 કે. અલા તું 20 લઈ જા ને બહુ પૈસા છે તારા ભાઈ પર. ને સાંભળ આજ પછી કોલ નહીં કરતો. પૈસા જોઈતા હોય ત્યારે જ કોલ કરજે કેમ કે હમણાં આજકાલ હું બહુ બિઝી રહેતો છું. હા મૂક હવે. અલા તું ક્યારથી એટલો માલદાર થઈ ગયો લા? પહેલેથી જ હતો લા. એ તો હું તમને બતાવતો નતો. હું તમને બંનેને પારખતો હતો. વોચ દેખાય 7 લાખની તો આ વોચ જ છે. 4-5 હજારના તો આવા હું ચંપલ જ પહેરું. પણ તારા કપડા એવી મોગજ છે લા. ઓય ઉઠ. કોઈ ઘા કરે. અલા ઊંઘવા દે ને. મસ્ત સપનું જોતો હતો મેં માલદાર બની ગયો એવું. પોટલી લે આવજા સાલા ઘર જેવો. હા જામ. કઈ પોટલી લા? છાસની. ત્યારે તો મેં નહીં જતો. ઓ ઉપર કઈ નીચે બેસ. કેમ નહીં છાસ લેવા જતો? તમે માલદાર જ રહેતો છો લા પણ આજે મારો પર 10 રૂપિયા જ વાત છે એટલે. અલા તારા જોડે રહીને મને ભિખારી વાળી ફીલિંગ આવતી છે સાલા ગરીબ. એક દિવસ હું પણ માલદાર બનીને બતાવીશ. 4-5 પ્લોટ હશે એમાંથી 1 પ્લોટ તો ખાલી બાથરૂમ માટે જ રાખીશ. હું સમજે પોતાને ગરીબ. હવે તો મારી અંતરાત્મા પણ બોલવા માંડી એવું લાગે છે પણ શું કરે મારી કિસ્મત જ ખરાબ છે. અત્યારે તો આ જ મારી કિસ્મત છે.